દાન તો બધા જ કરે છે, પરંતુ મહેસાણાથી એક એવી ઘટના સામે આવી છે કે જેમાં એક પિતાએ પોતાના જ નવજાત શિશુનું દાન કર્યું છે। તો મહેસાણાના તરફવાડીના ધામમાં એક પિતાએ પોતાનો દીકરો મંદિરમાં અર્પણ કર્યો છે। શિવરાત્રીના દિવસે પરિવારને આ પાવન અવસર મળ્યો હતો। વાત એમ છે કે ગત 22 ફેબ્રુઆરી 2024માં વાડીનાથ ધામની પ્રતિષ્ઠા થઈ હતી। તેમાં કેતન દેસાઈના નામના એક સેવકે 7 દિવસ સુધી અહીં સેવા આપી હતી। તે દરમિયાન તેમણે ટેક રાખી હતી કે ભગવાન તેને 2 દીકરા આપશે તો તે એક દીકરો વાડીનાથ ધામમાં અર્પણ કરશે। ત્યારે વાડીનાથ ધામની પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થયું છે અને 2 દીકરાનો પણ જન્મ થયો છે। એટલે કે કેતનભાઈએ હવે રાખેલી ટેક મુજબ તેમને એક દીકરો વાડીનાથ ધામમાં અર્પણ કર્યું છે। વાડીનાથ મંદિર તરફ ઉત્તર ગુજરાતની અંદર જ્યારે સમસ્ત લોકો દ્વારા અત્યારે યાત્રાધામ તરીકે વિકસિત થઈ રહ્યું છે, એવામાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા રોજ દર્શન કરવા માટે આવતા હોય અને આજે પણ જ્યારે મહાશિવરાત્રિના પાવન પ્રસંગ પર આજે હજારોની સંખ્યામાં લોકો અહીંયા સવારથી દર્શન કરવા માટે આવી રહ્યા છે। અને આપણે આજથી 1 વર્ષ પૂર્વમાં જ્યારે 22/2/2024ના દિવસે શ્રી વાડીનાથ મહાદેવની જ્યારે પ્રતિષ્ઠા કરી હતી, એ ટાઈમે આપણા જ સેવક કેતનભાઈ જે જસકા ગામના છે અને એમને એવો વિચાર એ ટાઈમે કરેલો કે જો ભગવાન મને 2 દીકરા આપશે તો એક દીકરો હું વાડીનાથ મંદિરને અર્પણ કરે છે। અને એ 7 દિવસ કાર્યક્રમની અંદર એમને સેવા પણ આપી અને એ ટાઈમે એમને સંકલ્પ લીધેલો અને આજે 1 વર્ષ પૂર્ણ થવામાં જ આજે એમને ભગવાને 2 દીકરા આપ્યા છે। અને એમાં પણ એમની જે માનતા હતી કે જો ભગવાન મને 2 દીકરા આપશે તો એક દીકરો હું વાડીનાથ મંદિરને અર્પણ કરે છે। આજે એમના પરિવાર દ્વારા એમના ગામ દ્વારા બધા જ લોકો અહીંયા મંદિરે આવીને એમનો જે 2 દીકરા હતા એમાં એક દીકરો વાડીનાથ મંદિરને અર્પણ કરે છે। અને આપણે જ્યારે વાડીનાથ મંદિરની પરંપરાની વાત કરતા હોય તો અનાદિકાળથી શું નામ છે તમારું? મારું નામ કેતન કુમાર બાબરભાઈ દેસાઈ, ગામ જાસકા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। જી, તમે જે વાડીનાથ મંદિરમાં જે દીકરાનું અર્પણ કર્યો છે તો શું કહેશો એના વિશે? તમે શું માનતા તે શું હતું એમ? મારી માનતા આપણા 22/2/2024ના રોજ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 12:39 માનનીય સંતો મહંતોની હાજરીમાં મહાદેવની જ્યારે સ્થાપના થઈ એ દિવસે મેં એવી માનતા રાખેલી કે બાપા ભારત દેશ દુનિયામાં વાડીનાથ મહાદેવ અને રબારી સમાજની ગુરુગાદી તારી પાસે મારે ભગવાનની આલેલી એક દીકરી હતી અને જો 2 દીકરા આપીશ 22/2/2025 સુધી તો એક દીકરો તને આપેલો તને અર્પણ કરીશ। જી, કેવી રીતે તમને આ માનતા રાખવામાં હતું ને શું એનું શું પરિણામને શું થયું હતું એમ? માનતામાં એક મને આંશિક ગુરુગાદીઓ અમારા વડવાળા દેવ માલધારી સમાજ વર્ષોની પ્રણાલિકા છે કે પોતાની ગુરુગાદી હોય ત્યાં આવી આસ્થા અને શ્રદ્ધા સાથે માનતા માનો તો એના લેખ લખાઈ જાય છે। એટલે વડવાળા દેવે લોકોએ હજારો દીકરા અર્પણ કર્યા છે। એ પછીને આ વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે મેં મારી અંતરના આસ્થાના અવાજ સાથે બરાબર એ મેં વાડીનાથ મહાદેવને એમની ધજા પાસે દીકરાની માગણી કરેલ 2 દીકરાની એમાંથી એક દીકરો અર્પણ કરવાની એક ટેક રાખેલી હતી। આજે તમે અર્પણ કર્યું છે તો તમને કેવું લાગી રહ્યું છે અને શું કહેશો એના વિશે? આજે મારા ગામ નેહડો સમાજ, મારા સંતો મહંતો, ભુવાજીઓ, મિત્રો, વડીલો સાથે મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે એને ગુરુજીના નામાંકરણ વિધિ અર્પણ કર્યા। એની વેદાંશ અને વેદાંત નામાંકરણ વિધિ સાથે એમને ગુરુજીના અને ચરણોમાં અર્પણ કરેલ છે।